નમસ્તે, દેશ અને દુનિયાના આજના તાજા અને અગત્યના સમાચારોમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચારોની વાત કરવાની છે। તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા દરરોજના સમાચારો મેળવવા માંગતા હોય તો ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો વિધવા બહેનો માટે આશાનું કિરણ પશુપાલન સહાય યોજનાથી ₹50,400 સુધીની સહાય। મિત્રો સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં પશુપાલન એક ઉદ્ભવતો વ્યવસાય બન્યો છે। તો આવા સમયે રાજ્ય સરકારે 18 થી લઈ 50 વર્ષની મિત્રો એવી વિધવા મહિલાઓ માટે વિશેષ સહાય યોજના અમલમાં મૂકી છે, જેથી મિત્રો આ બહેનો આત્મનિર્ભર બની શકે અને પોતાના આવકના સ્ત્રોત પણ ઊભા કરી શકે। ખાસ કરીને મિત્રો વિધવા બહેનો માટેની આ પશુપાલન સહાય યોજનાનો હેતુ મિત્રો એ છે કે સમાજમાં સહારા વહીન સ્ત્રીઓને પશુપાલનથી સ્થિર આવક મળે અને તેમનું મિત્રો જીવન બની રહે તે માટે મિત્રો રાજ્યના પશુપાલન વિભાગ દ્વારા આ યોજના અમલમાં મૂકવામાં આવી છે, જે માટે મિત્રો વિવિધ પ્રકારના યુનિટ આધારિત સહાયના વિકલ્પો ઉપલબ્ધ છે। ખાસ કરીને મિત્રો આમાં કેટલા પૈસા મળવા પાત્ર થશે, જેમાં મિત્રો ગાય અથવા તો ભેંસ માટે રૂપિયા કેટલ શેડ માટે સહાય ₹30,000 ની સહાય મળવા પાત્ર થશે। તો ખાસ કરીને મિત્રો ખાણદાન માટે ₹4,000 ની સહાય છે તે મિત્રો આ યોજનાની અંદર મળવા પાત્ર થશે। બિયારણ મિની કિટ માટે ₹600 સુધીની સહાય એટલે કે કુલ સહાય મિત્રો ₹34,600 ની મળવાની છે। સાથે જ મિત્રો જો બકરા પાલન માટેની સહાયની વાત કરી દઈએ તો 5 માદા અને 1 નર બકરા માટે સહાય મિત્રો ₹50,000 અને ₹400 સુધીની સહાય છે તે મિત્રો ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવે છે। જો તમે મિત્રો મરઘા પાલન કરવા માંગતા હોય તો તેમાં પણ મિત્રો 100 બોઇલર મરઘા અને તાલીમ માટે સહાય ₹38,000 સુધીની સહાય છે તે મિત્રો મળવા પાત્ર છે। લાભાર્થી ફક્ત એક જ યુનિટ પસંદ કરી શકે છે અને મિત્રો પુનઃ લાભ માટે 5 વર્ષની સમય મર્યાદા રહેવાની છે। જો તમારે મિત્રો આમાં અરજી કરવાની હોય તો અરજી માટેના મિત્રો દસ્તાવેજોની વાત કરી દઈએ તો માન્ય ઓળખપત્ર, આધાર કાર્ડ, સાથે જ મિત્રો મતદાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાસપોર્ટ સાઇઝનો ફોટો, સાથે જ મિત્રો બારકોડેડ રેશન કાર્ડની નકલ, બેંક પાસબુક અથવા તો મિત્રો રદ ચેક, વિધવાપણું સાબિત કરવો તેવું પ્રમાણપત્ર, સાથે જ મિત્રો મરણનો દાખલો, જમીનના દસ્તાવેજો, 7, 12 અને 8 અથવા તો મિત્રો 5 વર્ષથી વધુના ભાડા કરાર, આ મિત્રો જે પણ દસ્તાવેજો છે તેમની મિત્રો જરૂર પડશે। તો અરજી કેવી રીતે કરવાની રહેશે તો ખાસ મિત્રો તમને જણાવી દઈએ કે લાભાર્થી મહિલાઓ ઓનલાઈન અથવા તો મિત્રો જિલ્લા પંચાયત કચેરી, નાયબ પશુપાલન નિયામક કચેરીમાં ભૌતિક રીતે અરજી કરી શકે છે। જો તમે મિત્રો વિધવા મહિલાઓ હોય તો તમારી માટે મિત્રો આ એક યોગ્ય તક છે। જો તમે આ યોજનામાં અરજી કરવા માંગતો હો તો વહેલી તકે અરજી કરી લેજો। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રાજ્યમાં ભારે વરસાદને લઈને પરેશ ગોસ્વામીની મોટી આગાહી। ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે। રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ યથાવત છે। તો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પણ ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદની આગાહી કરી છે। પરેશ ગોસ્વામીએ આગાહી કરતા કહ્યું કે અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું હતું, તો જેના કારણે મિત્રો 13મી જૂનથી વરસાદની શરૂઆત થઈ ગઈ છે, જે બાદ મિત્રો 16 જૂને નૈઋત્યનું ચોમાસું સક્રિય થયું હતું। ચોમાસા પહેલા જ મિત્રો 13મી તારીખથી ગુજરાતના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થવાનું શરૂ થઈ ગયું હતું। તો ગુજરાતના અનેક વિસ્તારોમાં વાવણી લાયક અને સારો એવો વરસાદ વરસ્યો હતો। હવે મિત્રો તમને જણાવી દઈએ કે પરેશ ગોસ્વામી દ્વારા કહેવામાં આવ્યું છે કે અરબ સાગરમાં હાલ અત્યારે વરસાદી સિસ્ટમ સક્રિય થતા આવનારા 4 દિવસ રાજ્યમાં વરસાદની શક્યતાઓ રહેલી છે। સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં મિત્રો અતિભારે વરસાદ તો વરસી શકે છે। તો આ સિવાય તેમણે ગુજરાતમાં છૂટા છવાયા હાલ અત્યારે સ્થળોએ 23મી જૂન સુધી વરસાદની શક્યતા વ્યક્ત કરી છે। તો 23 તારીખ સુધી મિત્રો તીવ્રતા ઓછી રહેશે, પરંતુ મિત્રો વરસાદ વરસશે। વધુમાં મિત્રો પરેશ ગોસ્વામીએ કહ્યું કે સર્ક્યુલેશન ગોવાથી શરૂ થયું હતું, જે દક્ષિણ ગુજરાતથી ખંભાતના અખાતમાંથી થઈને મિત્રો સૌરાષ્ટ્ર અને ત્યાંથી મિત્રો ઉત્તર ગુજરાતના ભાગોમાંથી રાજસ્થાન તરફ જઈ રહ્યું હતું। તો ખાસ કરીને મિત્રો તમને જણાવી દઈએ કે 21 તારીખથી લઈ 23 તારીખ સુધીની અંદર ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે। તો અમુક જગ્યાએ મિત્રો હળવો વરસાદ તો અમુક જગ્યાએ ભારે વરસાદ પડી શકશે।
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને 60 વર્ષની ઉંમર પછી દર મહિને મળશે 3000 રૂપિયાનું પેન્શન. ખેડૂતોને દર મહિને 3000 રૂપિયા પેન્શન. તો મિત્રો કેન્દ્ર સરકારની આ યોજનામાં ફટાફટ મિત્રો અરજી કરી લો. દેશમાં મિત્રો ઘણા ખેડૂતો એવા છે કે જેમને મિત્રો 60 વર્ષની ઉંમર પછી ઘણી આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ખેડૂતોની આ સમસ્યાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે મિત્રો પીએમ કિસાન માનધન યોજના શરૂ કરી છે. ખાસ કરીને મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા દેશના ખેડૂતો માટે ઘણી મોટી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. તો આ યોજનાનો ઉદ્દેશ મિત્રો ખેડૂતોની આવક વધારવાનો અને આર્થિક સ્તરે તેમના ભવિષ્યને સુરક્ષિત કરવાનો છે. મિત્રો આ એપિસોડમાં ખાસ કરીને જે પણ ખેડૂતોને મહિને 3000 રૂપિયાની સહાય મળવાની છે તેમના વિશે વાત કરીએ તો દેશમાં ઘણા પણ એવા ખેડૂતો છે જેઓ 60 વર્ષની ઉંમર પછી અનેક પ્રકારની આર્થિક સમસ્યાઓથી પરેશાન છે. તો ખેડૂતોની આ સમસ્યાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે મિત્રો પીએમ કિસાન માનધન યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ મિત્રો ખેડૂતોને 60 વર્ષની ઉંમર પછી દર મહિને 3000 રૂપિયા મળવાના શરૂ થશે. ખાસ કરીને મિત્રો ખેડૂતોએ અરજી કેવી રીતે કરવાની રહેશે તો પીએમ કિસાન માનધન યોજનામાં ફક્ત તે ખેડૂતો અરજી કરી શકશે જેમની ઉંમર 18 થી લઈ 40 વર્ષની વચ્ચે હોય. જો તમે 18 વર્ષની ઉંમરે એટલે કે મિત્રો જો તમે 18 વર્ષની ઉંમરે આ યોજનામાં અરજી કરો છો તો તમારે દર મહિને 55 રૂપિયાનું રોકાણ મહિને કરવું પડશે. જ્યારે તમે 40 વર્ષની ઉંમરે અરજી કરો છો તો તમારે દર મહિને 200 રૂપિયાનું રોકાણ કરવું પડશે. આ યોજનામાં રોકાણની રકમ તમે મિત્રો જાતે જ અરજી કરી શકો છો. તો આ યોજનામાં તમે મિત્રો ઉંમરના આધારે અરજી મિત્રો નક્કી કરવામાં આવે છે. તમારે મિત્રો 60 વર્ષની ઉંમર સુધી દર મહિને રોકાણ કરવાનું હોય છે. જો તમે મિત્રો 60 વર્ષના થાવ પછી તમારા ખાતાની અંદર મહિને મિત્રો 3000 રૂપિયાની સહાય છે તે મિત્રો આવવાનું શરૂ થઈ જશે. તો શું તમે મિત્રો આ યોજનામાં અરજી કરી કે નહીં નીચે મિત્રો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી મિત્રો જણાવી દેજો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો અમદાવાદ પ્લેન ક્રેશ બાદ આ નિયમો બદલાયા. નાગરિક વિમાન મંત્રાલયે ભારતીય વાયુયાન અધિનિયમ 2024માં મોટા ફેરફારો કર્યા છે. તો મંત્રાલયે એક નોટિફિકેશન જાહેર કરી છે જે મુજબ મિત્રો એરપોર્ટની આસપાસ બનનાર મકાન કે ઝાડ જો વિમાનના ઉડાનમાં મિત્રો રસ્તામાં આવતા હોય તો તેમને મિત્રો હટાવી દેવામાં આવશે. આ ફેરફારનું નામ મિત્રો એરક્રાફ્ટ રૂલ 2025 છે, જેનાથી મિત્રો એરોડ્રોમની મર્યાદામાં આવતી ઇમારત, ઘર અથવા તો મિત્રો અન્ય કોઈ બાંધકામ માલિકોને નોટિસ જારી કર્યા પછી મિત્રો તોડવામાં આવી શકે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો જો તમારે રેશન કાર્ડનું ઈ-કેવાયસી કરાવવાનું બાકી હોય તો તમે મિત્રો આટલી જગ્યાએથી ઈ-કેવાયસી કરાવી શકો છો. જેમાં સૌ પ્રથમ મિત્રો વાત કરી દઈએ તો માય રેશન એપ્લિકેશન એટલે કે માય રેશન મોબાઈલ એપ્લિકેશનથી તમે મિત્રો જાતે જ રેશન કાર્ડનું ઈ-કેવાયસી કરાવી શકો છો. સાથે જ મિત્રો બીજી જગ્યાની વાત કરી દઈએ તો તમે મિત્રો મામલતદાર ઝોનલની જે પણ મિત્રો ઓફિસ હોય ત્યાંથી મિત્રો રેશન કાર્ડનું ઈ-કેવાયસી કરી શકો છો. સાથે જ મિત્રો તમારું જે પણ ગ્રામ પંચાયત ખાતે વિશેની મિત્રો ઓફિસ હોય તેની મદદથી પણ તમે મિત્રો રેશન કાર્ડનું ઈ-કેવાયસી જાતે જ કરી શકો છો. સાથે જ મિત્રો વ્યાજબી ભાવના દુકાનદારો મારફતે પણ મિત્રો ઈ-કેવાયસી કરાવી શકો છો. તો મિત્રો શાળા કોલેજના શિક્ષક અથવા તો સરકારી કર્મ પાસેથી પણ તમે મિત્રો રેશન કાર્ડનું ઈ-કેવાયસી કરાવી શકો છો. પીડીએસ પ્લસ મોબાઈલ એપ્લિકેશનથી પણ તમે રેશન કાર્ડનું ઈ-કેવાયસી કરાવી શકો છો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ભોગાવો નદીનું પૂર ખેડૂતોની ચિંતામાં થયો વધારો. સુરેન્દ્રનગર પંથક અને ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે ખેડૂતોની મુશ્કેલીઓ વધી ગઈ છે. ધોળીધજા ડેમના દરવાજા ખોલવાથી વઢવાણના ભોગાવો નદીમાં પાણી વધ્યું હતું. આ કારણે મિત્રો અંદાજે 1200 થી લઈ 1500 વીઘા જમીનમાં ઉભો બીટી કપાસનો પાક સંપૂર્ણપણે નષ્ટ થયો છે. તો મિત્રો ખેડૂતોની મહિનાઓની મહેનત વ્યર્થ ગઈ છે. આ નુકસાનથી તેમની આર્થિક સ્થિતિ પર મોટી અસર પડી છે.
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો અમરેલીમાં મિત્રો ખેતરોનું ધોવાણ તો વળતરની માંગ. મિત્રો અમરેલી પંથકમાં ભારે વરસાદથી ખેતરોનું ધોવાણ થઈ ગયું છે. આ મામલે સાવરકુંડલા લીલિયાના ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખી અને સર્વે અને વળતરની માંગ કરી હતી. તેમણે મિત્રો જણાવ્યું હતું કે નદી કિનારે આવેલા ગામોમાં ખેતી લાયક જમીનમાં મિત્રો ભારે ધોવાણ થયું છે. તો આ વિસ્તારના મોટાભાગના પરિવારો ખેતી પર નિર્ભર છે. સૌથી વધુ નુકસાન મિત્રો સાવરકુંડલા ગ્રામ્ય વિસ્તારોમાં નોંધાયું છે. જેથી મિત્રો અમરેલીના ખેડૂતોનું કહેવું છે કે જે પણ મિત્રો ખેતરોનું ધોવાણ થયું છે તેમને મિત્રો વહેલી તકે યોગ્યપણે મિત્રો વળતરની માંગ આપવામાં આવે, એટલે કે મિત્રો ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો જો તમે મિત્રો ગિરનાર જવાના હોય અને મિત્રો રોપવેની સેવાનો લાભ લેવાના હોય તો આ સમાચાર તમારા માટે છે. મિત્રો જૂનાગઢના ગિરનાર પર્વત પડી રહેલા ભારે વરસાદના કારણે મિત્રો રોપવે હાલ અત્યારે સેવા સ્થગિત કરી દેવામાં આવી છે. ગિરનાર પર્વત પર પણ પવનની ઝડપમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. શિખર વિસ્તાર નજીક પવનની તીવ્રતા વધુ હોવાથી રોપવે સંચાલન જોખમી બની ગયું છે. તો 40 થી વધુ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા સુરક્ષા માટે નિર્ણયો લેવામાં આવ્યા છે. સેવા બંધ થતા કેટલાક યાત્રાળુઓએ પગપાળા યાત્રા પસંદ કરી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે મિત્રો મફતમાં છત્રી. વર્ષ 2024 અને 25 માટે બાગાયત ખાતાની વિવિધ યોજના હેઠળ મિત્રો ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા માટે મિત્રો ખેડૂતો અને નાના વેચાણકારોને વિનામૂલ્ય છત્રી શેડ કવર પૂરવા માટેની યોજના અમલમાં છે. આ યોજનાનો લાભ લેવા આ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરવાની હોય છે. તો આ યોજનાનો લાભ લેવા માંગતા ફળ, શાકભાજી, ફૂલ પાકો તથા નાશવંત કૃષિ પેદાશોનો રોડ સાઈડ વેચાણ કરતા ખેડૂતો, હાટ બજારમાં વેચાણ કરતા કે લારીવાળા ફેરિયાઓએ આ સમય મર્યાદામાં આ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરવાની રહેશે. જો તમે મિત્રો મફત છત્રી યોજનાનો લાભ લેવા માંગતા હોય તો તમે મિત્રો આ ખેડૂત પોર્ટલ ઉપર લાભ લઈ શકો છો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો માટે લાભદાયી છે આ 5 મોટી યોજનાઓ. જો તમે હજી સુધી આ યોજનામાં અરજી કરી નથી તો વહેલી તકે કરી લેજો. મિત્રો ખેડૂતો માટેની આ 5 યોજના લાભદાયી છે. ખાસ કરીને મિત્રો આ યોજનામાં જો તમે અરજી નથી કરી તો વહેલી તકે કરી લેજો. આ યોજનામાં અરજી કરીને ખાસ કરીને તમે આ યોજનાનો લાભ લઈ શકો છો. મિત્રો ખેડૂતોને આવક વધારવા અને તેમને મદદ કરવા માટે સરકારી યોજનાઓ શરૂ કરવામાં આવી છે. આ યોજનાઓના મદદથી સિંચાઈથી લઈને નાણાકીય સહાય સુધીની તમામ બાબતો પૂરી પાડવામાં આવે છે. જેમાં સૌ પ્રથમ મિત્રો ખેડૂતો માટેની પહેલી યોજના વિશે વાત કરી દઈએ તો કિસાન ક્રેડિટ કાર્ડ. મિત્રો કેસીસી યોજના 1998માં કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને તેમના ખેતી અથવા તો કૃષિ ખર્ચ માટે પર્યાપ્ત ધિરાણ પ્રદાન કરવા માટે શરૂ કરવામાં આવી હતી. આ કૃષિ અથવા તો કેન્દ્ર સરકારની યોજનાઓ હેઠળ મિત્રો ભારત સરકાર ખેડૂતોને કૃષિ માટે સરકારી સબસિડીના રૂપમાં મિત્રો વાર્ષિક 4% રાહત દરે કૃષિ લોન સાથે મિત્રો સહાય પૂરી પાડે છે. અત્યાર સુધીમાં 2.5 કરોડ ખેડૂતોએ આ યોજનાનો લાભ લીધો છે. તો હજી સુધી તમે આ યોજનામાં અરજી નથી કરી, આ યોજનાનો લાભ નથી લીધો તો વહેલી તકે લઈ લેજો. ત્યાર પછીની યોજના વિશે વાત કરી દઈએ તો પ્રધાનમંત્રી સિંચાઈ યોજના. મિત્રો સિંચાઈ સંબંધિત એક મોટી સમસ્યાના ઉકેલ માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ મિત્રો દરેક ખેતરોમાં પાણી પહોંચાડવાનું રહેશે. તો સરકારે મિત્રો સ્ત્રોત નિરચના, વિગત, બોર્ડ, ક્ષેત્ર એપ્લિકેશન અને વિકાસ પ્રથા પર અંતથી એન્ડ વ્યવસ્થા સાથે ખેડૂતો માટે આકર્ષક રીતે ડ્રોપ દીઠ વધુ પાક મેળવવાનો નિર્ણય કર્યો છે. સાથે જ મિત્રો ત્રીજી યોજનાની વાત કરી દઈએ તો પરંપરાગત કૃષિ વિકાસ યોજના. કેન્દ્ર સરકારની આ યોજના હેઠળ ભારત સરકાર ખેડૂતોને પ્રતિ હેક્ટર 50,000 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડે છે. ઓર્ગેનિક ઉત્પાદનમાં ઓર્ગેનિક પ્રોસેસિંગ પ્રમાણપત્ર, લેબલિંગ, પેકેજિંગ અને મિત્રો પરિવહન માટે દર 3 વર્ષે સહાય આપવામાં આવે છે. સરકાર મિત્રો આ યોજના દ્વારા ખેડૂતોને આર્થિક મદદ પૂરી પાડે છે. તે મિત્રો ઓર્ગેનિક ખેતીને પણ પ્રોત્સાહન આપે છે. ત્યાર પછીની મિત્રો યોજના વિશે વાત કરી દે તો પ્રધાનમંત્રી પાક વીમા યોજના. કેન્દ્ર સરકાર દ્વારા મિત્રો પાક વીમા યોજના શરૂ કરવામાં આવી છે.
જેથી કરીને મિત્રો ખેડૂતોને પાકને નુકસાન થાય તો તેમને મિત્રો આર્થિક મદદ મળી શકે। મિત્રો પ્રધાનમંત્રી પાક વીમા યોજના હેઠળ ખેડૂતોને એક જગ્યાએ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। સરકાર પાસે આ યોજના માટે વિઝન અને મિશન છે। તો આફત જીવાતો કે દુષ્કાળથી પાકને નુકસાન થાય તો વીમા યોજના હેઠળ નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો માટે આવી ગઈ ખુશ ખબર। આજના યુગમાં ખેડૂતોને લાભ અને મિત્રો સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ભારત સરકાર દ્વારા મિત્રો કૃષિ નીતિઓમાં સતત સુધારા કરી રહી છે। ખાસ કરીને ખેડૂતોને તેમના પાકના યોગ્ય ભાવની ખાતરી આપવાના હેતુથી મિત્રો અમલમાં લાવવામાં આવેલી ભાવ સહાય યોજના એટલે કે મિત્રો PSS હવે વધુ વિસ્તૃત થઈ ગઈ છે। રાષ્ટ્રીય સહકારી ગ્રાહક સંઘ અને મિત્રો NCCF તાજેતરમાં મિત્રો ખેડૂત વર્ગને PSS યોજનાની વિગતો આપી હતી અને જણાવ્યું હતું કે આ યોજના MSP એટલે કે લઘુત્તમ ટેકાના ભાવ પર પાક વેચવાનો એક વિશ્વનીય માર્ગ છે। તો NCCF જણાવી રહ્યું છે કે આ યોજના ખેડૂતોને તેમની હકની મળતી કિંમત આપવા માટે રચવામાં આવી છે, જેમાં તેઓ સીધા તેમનો પાક વેચી શકે છે અને કોઈ પણ નુકસાન વિના ન્યાયસંગત ભાવ મેળવી શકે છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો બહેનોને દર મહિને મળશે 3000 રૂપિયાની સહાય। મધ્યપ્રદેશના CM મોહન યાદવે સરનીના પાટખેડા ખાતે આયોજિત મિત્રો મહિલા સ્વસહાય જૂથ કાર્યક્રમમાં એક મોટી જાહેરાત કરી છે અને CMએ કહ્યું છે કે મિત્રો રાજ્ય 5 વર્ષમાં લાડલી બહેનોને દર મહિને 3000 રૂપિયા આપે છે। તો ખાસ કે મિત્રો સરકાર બની તે પહેલા જ બહેનોને લાડલી બહેના યોજના અંતર્ગત રૂપિયા 1000 રૂપિયા મળતા હતા। તો ગયા વર્ષે વધારીને રૂપિયા 1230 રૂપિયા કર્યા હતા। હવે આગામી વર્ષમાં તે ધીમે ધીમે વધારીને મિત્રો 3000 રૂપિયા કરી દેવામાં આવશે એવી મિત્રો CMએ જાહેરાત કરી છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો માટે આવ્યા રાહતના સમાચાર। ધરતીપુત્રોના હિતને વરેલી ભારત સરકારે વર્ષ 2025 અને 26માં ખરીફ પાકોની ખરીદી માટે ટેકાના ભાવની જાહેરાત કરી છે। તો ખેડૂતોને આર્થિક સુરક્ષા આપવા તેમજ તેમની ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ટેકાના ભાવમાં ગત વર્ષની સરખામણીએ ₹69 થી લઈ ₹596 પ્રતિ ક્વિન્ટલનો વધારો કરવામાં આવ્યો છે। ભારત સરકાર દ્વારા મિત્રો ટેકાના ભાવ જાહેર કરાતા ખેડૂતોને હવે પોતાના પાકને મળનારા લઘુત્તમ ભાવને ધ્યાનમાં રાખી વાવેતર કરી શકશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો કિસાન કોંગ્રેસ દ્વારા મિત્રો તાત્કાલિક સહાય પેકેજની માંગ કરાય। મિત્રો રાજ્યમાં પડેલા થોડા દિવસ પહેલા જે પણ મિત્રો કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી હતી। સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં થયેલા મિત્રો અણધાર્યા વરસાદથી ખેડૂતોના ઊભા પાકને વ્યાપક નુકસાન થયું છે। તો જેના કારણે મિત્રો ખેડૂતોની ચિંતામાં અનેક ગણો વધારો થયો હતો। તો ખાસ કરીને મિત્રો કેરી, દાડમ, કેળા, લીંબુ, જામફળ અને પપૈયા જેવા બાગાયતી પાકોને પણ તે દિવસે મિત્રો કમોસમી વરસાદથી મોટો ફટકો પડ્યો હતો। પાક તૈયાર થવાના આરે હતો ત્યારે આવેલા વરસાદે ખેડૂતોની આશા ઉપર પાણી ફેરવી દીધું છે। ખેત પાકોમાં મગ, અડદ, તલ અને બાજરાનો પાક પણ વરસાદી અસર હેઠળ આવ્યો છે। તો ખેડૂતોએ કરેલી મહેનત અને ખર્ચ પાણીમાં ગયા હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે। તો આવી સ્થિતિમાં કિસાન કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ મિત્રો પાલભાઈ આંબલીએ રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા છે। તેમણે મિત્રો જણાવ્યું છે કે સરકારે હજુ સુધી કોઈ પણ કૃષિ સહાય પેકેજ જાહેર કર્યું નથી, જે ખેડૂતો પ્રયત્નની સરકારને મિત્રો ઉદાસીનતા દર્શાવે છે। પાલભાઈ આંબલીએ આક્ષેપો કર્યા હતા કે જો કૃષિ મંત્રી સેટેલાઇટ ઇમેજ દ્વારા મિત્રો કયા ખેડૂતોને કયો પાક વાવેતર કર્યો છે તેની માહિતી પણ મેળવી શકતા હોય તો કયા ખેડૂતોને કેટલું નુકસાન થયું છે તે પણ અંગેનો સર્વે પણ કરાવી શકે છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો માટે મિત્રો ચોમાસાને લઈને મોટી જાહેરાત। ખેડૂતો સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે। પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના ખેડૂતોના હિતમાં ફાયદાકારક છે, પરંતુ મિત્રો ખેડૂતોને પાક બીમા સંબંધિત સમસ્યાઓના નિરાકરણમાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે। તાજા મિત્રો સમાચાર એ છે કે હવે ખેડૂતોને પાક વીમા સંબંધિત સમસ્યાઓના ઉકેલ માટે ટોલ ફ્રી નંબર મિત્રો 1444 જારી કરવામાં આવ્યો છે। આ નંબર પર ફોન કરીને ખેડૂતો પોતાની ફરિયાદ નોંધાવી શકે છે। ફરિયાદનો મિત્રો સત્વરે નિકાલ કરવામાં આવશે।
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા મળશે 5 લાખ રૂપિયા સુધીની સહાય. ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડૂતોને 5 લાખ રૂપિયા સુધીની ગેરંટી ફ્રી લોન મળે છે. આ રકમ પર સરકાર દ્વારા ખેડૂતો પાસેથી માત્ર 4% વ્યાજ વસૂલે છે. આ યોજના ભારતીય રિઝર્વ બેંક દ્વારા મિત્રો ના બોર્ડના સહયોગથી શરૂ કરવામાં આવી હતી. ભારતમાં ખેતી કરનાર કોઈ પણ વ્યક્તિ આ યોજના માટે અરજી કરી શકશે. આમાં મિત્રો તમામ પ્રકારના ખેડૂતોનો સમાવેશ થાય છે. આ યોજનાનો લાભ લેવા માટે તમારી ઉંમર 18 વર્ષથી 75 વર્ષની વચ્ચે હોવી જોઈએ. તો બીજી બાજુ જો મિત્રો લોન ચૂકવણીની વાત કરી દઈએ તો આ સમયગાળો બેંકોના હિસાબે નક્કી કરવામાં આવે છે. સામાન્ય રીતે તેમની અવધિ 5 વર્ષ સુધીની હોઈ શકે છે. જેથી મિત્રો જે પણ ખેડૂતો કિસાન ક્રેડિટ કાર્ડ કઢાવવા માંગતા હોય તો તે ખેડૂતો આ યોજનાના માધ્યમથી એટલે કે મિત્રો આ યોજનામાં ઓનલાઈન અને ઓફલાઈન બંને માધ્યમથી અરજી કરી શકે છે. જેમાં મિત્રો ઓનલાઈન અરજી માટે તમે બેંકોની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકો છો. તો મિત્રો તમે બેંકમાં જઈને કિસાન ક્રેડિટ કાર્ડ વિકલ્પ પસંદ કરો. ત્યારબાદ મિત્રો ઓનલાઈન ફોર્મ ભરો અને સબમિટ કરો. જ્યારે મિત્રો ઓફલાઈન એપ્લિકેશન માટે તમે તમારી નજીકની બેંકમાં જાઓ અને ફોર્મ સબમિટ કરો. આધાર કાર્ડ, પાન કાર્ડ, મતદાર આઈડી, ડ્રાઇવિંગ લાયસન્સ, પાસપોર્ટ સાઇઝનો ફોટો, 7, 12, 8 અને નકલ. આ મિત્રો તમામ દસ્તાવેજોની જરૂર પડશે.